અમદાવાદમાં કોષ્ટી સમાજના સમારોહમાં હોબાળો થયો। નિકોલના મંગલ પાંડે હોલમાં હતો સમાજનો કાર્યક્રમ। સમાજના ઉપપ્રમુખ મુકેશ કોષ્ટીનો ઉગ્ર વિરોધ કરાયો। હોબાળા બાદ મામલો નિકોલ પોલીસ મથકમાં પહોંચ્યો હતો। નિકોલ પોલીસ મથકમાં પણ હોબાળો કરાયો। કોષ્ટી સમાજના લોકોએ જ ઉપપ્રમુખનો વિરોધ કર્યો હતો। સમાજના એક યુવક યુવતીના લગ્ન મામલે આ હોબાળો થયો હતો। ઉપપ્રમુખના દીકરા ઉત્સવ સાથે હતા દિશા કોષ્ટીના લગ્ન। 2022માં થયેલા લગ્ન બાદ હવે થયા છે છૂટાછેડા। ત્યારે સામાજિક રીત રિવાજ મુજબ અપાયેલા ઘરેણા પરત આપવા માંગ થઈ છે। દિશા કોષ્ટીના માતા પિતાએ આપેલા ઘરેણા પરત માંગ્યા। દીકરાના પિતા ઘરેણા પરત આપવા તૈયાર નથી। દીકરાના પિતા કોર્ટમાં જવા માટે કહી રહ્યા છે। આપને જણાવી દઈએ કે વર્ષ 2022માં કોષ્ટી સમાજના ઉપપ્રમુખ મુકેશ કોષ્ટીના પુત્ર ઉત્સવ સાથે અશોક કોષ્ટીની દીકરી દિશા સાથે લગ્ન થયા હતા। લગ્નના 1 વર્ષ બાદ દિશા ઉત્સવ સાથે કેનેડામાં શિફ્ટ થઈ હતી, પરંતુ દિશાના કહેવા મુજબ ઉત્સવના કેનેડામાં અનેક છોકરીઓ સાથે આડા સંબંધો હતા। તેના કારણે ઘણીવાર તેણે ઉત્સવને સમજાવ્યો। સમાજના અગ્રણીઓએ પણ જાણ કરી, પરંતુ કંઈ જ ન થતાં છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો। ઉત્સવની જેટલી પણ મિલકત હતી તે તમામમાંથી મેં મારું નામ હટાવી લીધું હતું, પરંતુ દિશાની માગણી માત્ર એટલી જ છે કે લગ્ન સમયે તેના માતા પિતાએ જે પણ સોના ચાંદીના દાગીના આપ્યા હતા તે તેને પરત આપવામાં આવે, પરંતુ ઉત્સવ અને તેના પિતા સમાજમાં નામના ધરાવતા હોવાથી લાખોનું સોનું ચાંદી પરત આપવા તૈયાર નથી। સમાજના અગ્રણીઓએ પણ દિશાના પક્ષમાં કંઈ કરી રહ્યા નથી અને મુકેશ કોષ્ટી વારંવાર કોર્ટમાં જવાનું કહી રહ્યા છે, પરંતુ ગરીબ માતા પિતા કહી રહ્યા છે કે કોર્ટમાં જવાને બદલે સમાજની અંદર જ શાંતિથી મામલો પતી જાય। પરંતુ હવે દિશાના માતા પિતા કંટાળીને પોલીસ મથકે પહોંચ્યા છે। સમાજના અગ્રણીએ એવું કીધું કે તું પ્રોપર્ટી બધી ઉત્સવના નામે કરી દે, પછી જવાબદારી અમારી કે તને સ્ત્રીધન પાછું આપવામાં આવશે। મેં બધી પ્રોપર્ટી એના ઉત્સવના નામે કરી દીધી, પણ હજી એનું કોઈ નિરાકરણ નથી આવ્યું। હજી એ લોકો ના પાડે છે। એના માતા પિતા હવે કહે છે કે અમારે કોઈ પાછું જ નથી આપવું સ્ત્રીધન, એ બધું અમારું છે। આજે જે વિરોધ કરવામાં આવ્યો છે બસ એ જ વાતે કરવામાં આવ્યો છે। એના પિતા કોષ્ટી સમાજના ઉપપ્રમુખ છે। જો ઉપપ્રમુખ જ ન્યાય નહીં કરે તો સમાજની બીજી દીકરીઓ ઉપર શું થશે? આની સમાજમાં શું ઉદાહરણ બનશે? મારી બસ ખાલી એક જ પ્રાર્થના છે કે મને મારું સ્ત્રીધન પાછું આપવામાં આવે। સમાજમાં ગયા હતા ન્યાય માટે, પણ ત્યાંથી ન્યાય નથી મળ્યો અમને। મારી છોકરીના લગ્ન 2022માં થયા હતા છોકરીના ઉત્સવ જોડે, અને એ છોકરો ઉત્સવ મુકેશભાઈ કોષ્ટી એની જોડે થયા હતા, અને એ કેનેડા ગઈ હતી। 1 વર્ષ પહેલાં પણ મેં જાણ કરી હતી પોલીસ સ્ટેશને, ત્યારે કઈ નહીં, ત્યારે કહી દીધું છોકરા લોકરમાં, છોકરો આવ્યો જ નથી તો એના લોકરમાં જશે કઈ રીતે? અત્યારે હાલમાં એવું કહે છે કે છોકરા જોડે છે, પણ છોકરા જોડે દાગીના નથી। અમે એના મા બાપને સોંપેલા છે દાગીના, એના મા બાપ જોડે છે દાગીના, સમાજ દ્વારા એના મા બાપને સોંપેલા છે, અને એવું કહે છે કે હવે તમારે જે થાય એ કરી લો, દાગીના નહીં મળે। દીકરીને દાગીના આપતા નથી આ લોકો, સ્ત્રીધન એનું, અને વારંવાર કોટે રીતે લંબાઈ રાખે છે। એટલે 24 થી 25 તોલા આશરે સોનું છે અને 1 કિલો જેવી ચાંદી છે। એ છોકરાનું અફેર હતું ત્યાં બીજી છોકરીઓ જોડે, તો છોકરીએ સમજાવ્યું કે ભાઈ આ બધું ના કર, તેમ છતાં એ કરતો હતો, પણ એના તેમ છતાં માન્યો નહીં। તે છોકરીએ એના મમ્મી પપ્પાને કીધું, એને મમ્મી પપ્પા તો કશું ના બોલ્યા, પણ એના પપ્પા ઉડતા છોકરીને, સામેવાળી છોકરીને એવું શિખામણ આપે કે તું તાર ચિંતા ના કર બેટા, કે આવું તો થયા રાખે। અમારી છોકરીને હેરાન કરતા હતા, અને અડધી રાત્રે લગભગ ત્યાં 12 વાગ્યાની આસપાસ, કેનેડાની 12 વાગ્યાની આસપાસ છોકરીને ઘરમાંથી બહાર કાઢી, મારીને બહાર કાઢી છે। હવે ત્યાં એ લોકોના ડિવોર્સ થઈ ગયા છે, સેપરેશન ફોર્મ છોકરીવાળાએ તૈયાર કર્યા છે, અને એની પર મારા છોકરા જોડે જબરદસ્તી સહીઓ કરાવી લીધી છે। મારો છોકરો એગ્રી થઈને સહીઓ કરીને આપી દીધેલી છે, બધું પતી ગયેલું છે। હવે એ લોકોને જે ડિમાન્ડ છે, તો મારું કેવું એમ છે કે કોર્ટમાં જાઓ, કોર્ટથી જે થાય કરી લો। શું ડિમાન્ડ કે સ્ત્રીધન આપો કે આપો, હવે છોકરા છોકરી પાસે જે છે એ તમે તમારી રીતે વાત કરી લો, કેસ કરો, કોર્ટથી જાઓ, કોર્ટથી કરો, મને ક્યાં વાંધો છે? લગ્ન છોકરા છોકરી એની રીતે કર્યા હતા, કઈ રીતે? ના, સામાજિક રીતે કરે તો એ ફરજ બને સામાજિક રીતે। હા, પણ એમાં અમે તૈયાર જ છીએ, પણ શરૂઆતમાં અમે જે 3-4 મિટિંગ થઈ એમાં અમે તૈયાર હતા કે ભાઈ સામે બેસીને સહીઓ કરીને વાર્તા, એ લોકોને કેવું હતું કે અમે લખાણમાં ના આપીએ, કંઈ બી લઈએ એનું લખાણ ના આપીએ, એટલે કોઈએ લખાણમાં આપી દો, લખાણ વગર આપી દઈએ અને કાલ ઉઠીને ફરીથી માગે તો અમારે ક્યાં જવાનું?